પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 16મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જુઓ, વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાવો. પ્રભુનું કામ કરવું હોય તો પ્રભુ આપણને જ્યાં મોકલે ત્યાં જેવી પણ સ્થિતિ હોય તેવામાં આપણે કામ કરી શકીએ છીએ. એ જોઈને પ્રભુ મોકલે છે. તેથી એ વરુઓને જોઈને આપણે ફાડી ખાનારા વરુઓને જોઈને આપણે ગભરાઈ જવાની જરૂર નથી. ઓલરેડી આપણે ઘેટા છીએ. જો ઘેટા હોય તો પછી બીજા ઘેટાને મોકલવાની જરૂર નથી, ત્યાં ભરવાડની જરૂર પડે છે. પરંતુ પ્રભુ આપણને એવા ફાડી ખાનારા વરુઓ મધ્યે મોકલે છે અને એવા મધ્યે જઈને આપણે સાપના જેવા હોશિયાર બનવાનું છે. કેવી રીતના હવાને ભરમાવાને માટે નથી કહેતા, પરંતુ હોશિયાર. કેમ કે ત્યાં એક જગ્યા પર લખવામાં આવેલું છે કે ચાતુર્યથી ગારુડી વગાડે છે એને પણ એ લેખવતો નથી. અને સાપ શું કરે છે કે જ્યારે એને આંખો નથી, પરંતુ શું કરે છે કે એ જ્યારે લોકો ચાલે છે અને લોકો ચાલે છે એટલે પેલી ધરતી હાલે છે, ધમધમ એવા અવાજ આવે છે, એવું પેલું કંપન થાય છે. એ કંપનથી એને ખબર પડે છે કે આજુબાજુ માણસ છે. તો એવી રીતના એ સજાગ થઈ જાય છે. તમે પણ જોયું હશે. અને પછી બચવાને માટે એ કોશિશ કરે છે અને હુમલો પણ એ કરે છે. આજે પ્રભુ આપણને કહે છે કે તમે હોશિયાર બનો, કબૂતર જેવા સાલસ થાવો. કબૂતરને આપણે જોઈએ છીએ તો એ કોઈના ઉપર હુમલો કરતો નથી અને એના જેવા સાલસ બનવાને માટે કીધેલું છે. કાગડો તો કપટી છે, પરંતુ કબૂતરને માટે એવું કંઈ લખેલું નથી. પવિત્ર આત્માના નિશાન તરીકે કબૂતરને એ રાખેલું છે. તો એના જેવા તમે સાલસ થાવો. આપણે જ્યારે વરુઓમાં રહીએ છીએ, વરુઓ મધ્યે આપણી સેવા છે, તો પછી શું થશે કે એ ફાડી ખાનારા વરુઓ છે. એ વરુઓમાં આપણે સાલસ રહેવાની જરૂર છે. એ લોકો આપણને ફાડી ખાવાને માટે શોધશે, પરંતુ આપણે બહુ જ ચતુરાઈથી રહેવાનું છે. એ આપણા ઉપર હુમલાઓ પણ કરશે, કેમ કે વરુનો ખોરાક એ ઘેટા હોઈ શકે છે અને એ ઘેટાનો ઉપભોગ કરવાને માટે એ કોશિશ કરશે. પરંતુ ઘેટાને તો એ વરુને બચાવવાને માટે મોકલેલું છે. નાશમાં જતો વરુ બચી જાય એના માટે મોકલેલું છે. આપણા જીવનમાં પણ વરુ જેવા લોકો, ફાડી ખાનારા લોકો, હુમલો કરવાવાળા લોકો, એવા લોકોને બચાવવાને માટે મોકલેલા છે. જ્યારે આપણે એમના બચાવની કામગીરી કરીએ છીએ એવા સમયે આપણા ઉપર જ એટેક થાય છે, આપણા ઉપર જ હુમલા થાય છે. અને એ હુમલાથી બચવાને માટે આપણે હોશિયાર બનવાની જરૂર છે. અને એકમાત્ર પ્રભુ જેણે આપણને મોકલ્યા છે, જે આપણો ધણી છે, એ જ આપણી બચાવની કામગીરી કરશે. આવા વરુઓથી બચાવની કામગીરી આ પ્રભુ જ આપણા માટે કરશે. તેથી આપણે આ વરુઓને જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. વરુઓ ઓલરેડી પહેલેથી ને છે, પ્રભુને ખબર છે. તો પણ આપણે ઘેટાના જેવા મોકલેલા છે, એટલે આપણે ત્યાં ટકી રહેવાનું છે અને એ સામનો કરવાની જરૂર છે. આપણી સાથે પ્રભુ છે, તેથી આપણે પ્રભુને મહત્ત્વ આપવાનું છે અને તેમના કાર્યમાં આગળ અને આગળ વધવાની જરૂર છે. આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુ ઉપયોગી બનવાની જરૂર છે. અને એવી રીતના આવા વરુઓ મધ્યે આપણે કામ કરીએ, વરુઓથી બી જઈએ નહીં. ભલે ફાડી ખાવાને માટે આવે, ભલે હુમલાઓ આપણા પર કરે, આપણે બચી જઈએ અને ફરી વાર એમના બચાવની કામગીરી કરવાની છે. એમના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. એક દિવસે એક બેનને માટે મને પ્રાર્થનાનો બોજ આવ્યો. મેં સમજી જ નહીં શકી કે આ બેનને માટે આટલો બધો બોજ કેમ આવે છે. હકીકતમાં નફરત હતી. મને નફરત નહીં કરવી જોઈએ, પણ ઘણી વખત આપણા ઉપર આવી રીતના વરુની જેમ એટેક કરે છે. એમ ઘેટા છે, પરંતુ વરુની જેમ હુમલા કરે છે. અને એવા સમયે આપણું પણ મન કડવાશથી ભરાઈ જાય. એક સમયે એક વ્યક્તિને માટે
તો સતત પ્રભુના આત્મા મને કે આના માટે આ પ્રાર્થના કર, અને તેના માટે મેં પ્રાર્થના કરી. મનોમન પ્રભુ એને આશીર્વાદ આપ, એના જીવનમાં આશીર્વાદ આપ, એમના કુટુંબને આશીર્વાદ આપ, એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ, એ પ્રમાણે પ્રાર્થના કરી. અને એવી પ્રાર્થના કરવાથી પ્રભુએ મને દિવ્ય શાંતિથી ભરી. તો જ્યારે પ્રભુએ આપણને વરુઓ ચારે બાજુ છે એવી જગ્યા પર સેવા કરવાને માટે મોકલેલા છે, અત્યારે અહીંયા કંઈક બોલીશું તો તરત જ એ કેચઅપ કરીને ઊંધું અનુમાન કરી બેસશે, પરંતુ પ્રભુએ એવા મધ્યે જ જડબાતોડ જવાબ આપવા માટે પણ બોલાવેલા છે. જડબાતોડ એટલે શું છે કે ઘણી વખત આપણે બોલીએ નહીં તો એ લોકોને એવું લાગે છે કે આ લોકો પાપી છે અને આ લોકો આમ છે. પ્રભુએ નમ્ર રહેવાને માટે પણ કીધું છે, પરંતુ અમુક સવાલોના જવાબ તો આપણે આપવા જ પડશે. અને એવી રીતના આપીએ છીએ ત્યારે એ લોકોને ખબર પડે છે કે આપણે ઘેટા છીએ, પરંતુ આપણી સાથે પ્રભુ છે, અને એ પ્રભુ આપણને લડવાની હિંમત આપે છે, આપણા વતી એ બોલવાને માટે કૃપા આપે છે. તેથી નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે આપણે ઉપયોગી અને ઉપયોગી બનતા રહેવાની જરૂર છે. તો આ દિવસોમાં આપણે કોણ છે? આપણે ઘેટા છે, આપણી ચારે બાજુ વરુઓ છે, ફાડી ખાનારા વરુઓ છે. એમના મધ્યમાં શાંત રહીએ, પ્રભુને એ વરુઓથી બચવાને માટે આપણે પ્રાર્થનાઓ કરીએ, અને એ વરુઓ મધ્યે ટકી રહીને સેવામાં આગળ વધીએ, એના માટે પણ પ્રભુ પાસે સહાય માગીએ. વરુઓને જોઈને, વરુઓ જે બરાડા પાડે છે એ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. જ્યાં સુધી એ વરુને બનાવનારા પણ ઈશ્વર છે, જ્યાં સુધી એ વરુને પ્રભુ પરમિશન નહીં આપે ત્યાં સુધી આપણા પર હુમલો કરશે નહીં. તેથી પ્રભુના કાર્યને માટે આપણે વધુને વધુ ઉપયોગી બનવાની જરૂર છે. અને પ્રભુ આપણા માટે જે અજાયબ જેવા આશીર્વાદો રાખી મૂકેલા છે એ પામવાને માટે પણ કોશિશ કરવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતા છો. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ જ કરીએ છીએ. પ્રભુ, અમે વરુઓમાં ઘેટાના બચ્ચા જેવા તમે અમને મોકલેલા છે અને સેવા કાર્ય કરી રહ્યા છે, ત્યારે ઘણા બધા દુઃખો, મુસીબતો, અને પ્રભુ આવા વરુઓને તમે ચૂપ રાખજો, અને તમારી સેવાઓમાં અમે આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ. આજુબાજુના બૂમ પાડતા વરુઓથી બચાવીને પ્રભુ તમારા રાજ્યનો વિસ્તાર તમે અમને વધાવો એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. સાંભળો, સ્વીકારો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.